तरफ से સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024 ને લઈને ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પ્રચંડ પ્રચાર। પંચમહાલના ગોધરામાં એસઆરપી ગ્રાઉન્ડ ખાતે અમિત શાહની સભા અને આ સભામાં 400 પારનો લક્ષ્યાંક અને પ્રચંડ પ્રચાર અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો। સાથી ગુજરાતના બંને એવી જોડી કે વિશ્વમાં અત્યારે નામ અપાવી રહ્યા છે અને જે 500 વર્ષની ગુલામી હતી એને હવે આત્મનિર્ભર વિકસિત ભારત બનાવી અને 1000 વર્ષનો રોડમેપ બનાવનાર શ્રી આદરણીય અમિતભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે હું રાજપાલસિંહને નમ્ર વિનંતી કરું છું। રાજપાલસિંહ નમ્ર વિનંતી, આપ સાહેબને શાબ્દિક સ્વાગત કરો। શ્રી રાજપાલસિંહજી અત્યારે સ્વાગત કરી રહ્યા છે। ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ સ્વાગત કરી રહ્યા છે। સ્વાગત થઈ રહ્યું છે, તાળીઓના ગડગડાટથી વધાવીએ અને ખાતરી આપીએ કે અમારી 18 લોકસભા સૌથી વધારે લીડ આપશે અને અહીંયા બેઠેલા અમારા તમામ કાર્યકર્તાઓ બોલો જય બજરંગબલી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે। હવે ગુજરાત સરકારના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને નમ્ર વિનંતી કે આપ અહીંયા અમારી આ જંગી બેદીને સંબોધન કરો। આજની વિજય સંકલ્પ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મધ્ય ઝોન લોકસભાના પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડપિયા, મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ શ્રી જસવંતસિંહ પરમાર, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર, આ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી રાજપાલસિંહ યાદવ, પંચમહાલના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર, જિલ્લાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લાના પ્રમુખ મહીસાગરના શ્રી દશરથભાઈ બારિયા, ખેડાના જિલ્લાના પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, મારા સાથી ધારાસભ્ય શ્રી કે રાહુલજી, શ્રી નિમિષાબેન સુથાર, શ્રી પ્રદેશસિંહ ચૌહાણ, શ્રી માનસિંહ ચૌહાણ, શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, શ્રીમતી રેણુકાબેન ડાયરા, પ્રમુખ જિલ્લા પંચાયત શ્રી બીકે પટેલ, પ્રમુખ જિલ્લા પંચાયત મહીસાગર, ડોક્ટર યોગેશ પંડ્યા, લોકસભાના સંયોજક શ્રી, ઉપસ્થિત સૌ મહાનુભાવો, અહીં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। જય શ્રી રામ। દેશમાં લોકસભાની ચૂંટણી માટેનું ઉત્સાહજનક વાતાવરણ છે। વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રની ચૂંટણી પર આખા વિશ્વની નજર છે, કેમ કે આ વખતે 140 કરોડ ભારતવાસીઓએ 400 પારના લક્ષ્ય સાથે વિશ્વ નેતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના આશીર્વાદ આપવાનું નક્કી કરી દીધું છે।